આપણે પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. પંડિત રામકૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં આપણે કાલે જોયું કે પંડિત રામકૃષ્ણદાસ બાબા લીલા સ્મરણ અને નામ જપ આ બે વસ્તુને પ્રમુખતા દેતા. મતલબ એનું સાધન જ હતું નામ જપ અને લીલા સ્મરણ. પોતે રોજ રાત્રે 2 વાગ્યે ઉઠી જતા અને બપોરના 2 વાગ્યા સુધી લીલા સ્મરણ કરતા અને નામ જપ કરતા. લીલા સ્મરણ અને નામ જપ કરતા આવી વસ્તુ છે. એટલે નામ જપ અને લીલા સ્મરણ એનું પ્રધાન અંગ હતું, એ એને ગમતું. અને નામ જપ પણ કેવી રીતે કરતા? સુતા હોય તોય એના મોઢામાંથી નામ જપ સંભળાતું રહે. સુતા હોય તોય આપણે એમ થાય કે પંડિત બાબા સુઈ ગયા છે, પણ તમે ધ્યાનથી જુઓ ને તો એના મોઢામાંથી નામ જપ ચાલુ હોય. સુતા હોય તોય નામ જપ ચાલુ હોય, એવી પંડિત બાબાની ઊંચી સ્થિતિ હતી. અને અમારે વ્રજમાં માલાજોલી કરે ને એટલે એક આંગળી બારે રહીએ. બધાએ જોયું હશે, ન જોયું હોય તો નેટમાં જોઈ લેવાનું. માલાજોલી કરે એટલે એક આંગળી બારે રહીએ, એ આંગળી માળાને ન અડે. તો પંડિત બાબાએ આખી જિંદગી માલાજોલીમાં માલા કરી હતી ને, તો એક આંગળી એની સીધી ને સીધી જ રહેતી, એ આંગળી વાંકી પણ ન થતી. પોતે પ્રસાદ લેતા તો એ આંગળી સીધી ને સીધી જ હતી, કારણ કે એ આંગળી નામ જપને અર્પણ થઈ ગઈ હતી. જે વસ્તુ ભગવાનને અર્પણ થઈ જાય ને સોનાની થઈ જાય છે, પાકું. આવી વસ્તુ છે. તો એકવાર પંડિત રામકૃષ્ણદાસ બાબા પાસે મહામહોપાધ્યાય શ્રી પ્રમથનાથ તર્કભૂષણ કરીને આવ્યા. પ્રમથનાથ તર્કભૂષણ આવ્યા અને કીધું, બાબા કળિયુગમાં નામ જપનું આટલું મહત્વ શા માટે છે? મતલબ એને પૂછ્યું કે કળિયુગમાં આટલું નામ જપનું મહત્વ શું કામ છે? બીજા ઘણા બધા સાધનો છે, પણ નામ જપ જેટલું એ કઈ મહત્વ નથી, તો નામ જપનું આટલું મહત્વ શું કામ છે? તો એમને જવાબ આપ્યો કે કળિયુગમાં યજ્ઞ થઈ શકતો નથી, કારણ કે દ્રવ્ય શુદ્ધ નથી. જો ધન શુદ્ધ ન હોય તો તમારો યજ્ઞ માનવામાં આવશે નહીં. ધન શુદ્ધ હોવું જોઈએ. તો કળિયુગમાં ધન જ શુદ્ધ નથી, તો પછી યજ્ઞ કઈ રીતે શુદ્ધ હોઈ શકે? પછી યોગ જ્ઞાન આદિ દ્વારા પણ ભગવત પ્રાપ્તિ નથી થતી, કારણ કે જન્મ શુદ્ધ નથી. યોગ જ્ઞાન આદિ આપણે એના દ્વારા ભગવત પ્રાપ્તિ થાય છે, પણ જન્મ જ શુદ્ધ નથી. મતલબ જન્મથી જ માણસ રજોગુણી તમોગુણી જન્મે છે, તો યોગ અને જ્ઞાન કઈ રીતે કરી શકે? અને પૂજા અર્ચના આદિ દ્વારા પણ પરમ ફળની પ્રાપ્તિ મુશ્કેલ છે, કારણ કે એમાં વિધિ નિષેધ છે. જો તમે ઠાકોર સેવા કરો, ઠાકોર પૂજા કરો, તો કેટલાય વિધિ નિષેધ હોય કે આ રીતે પૂજા કરવી, આ રીતે સ્નાન કરાવવું, આ રીતે આ કરવું, આ એમાંય વિધિ નિષેધ છે. એટલે કળિયુગની અંદર કેવળ અને કેવળ ચરમ ફળ નામ જપથી પ્રાપ્ત થાય છે. કેવળ અને કેવળ નામ જપથી. એટલે મનુષ્યએ નામ જપ ભાવપૂર્વક કરવા જોઈએ. એમાં કોઈ શંકા નથી. નામ જપ દ્વારા જે ફળ મળે છે કળિયુગમાં, એ બીજા એકેય સાધન દ્વારા મળતું નથી. કલિયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નર ઉતરત પારા. કળિયુગની અંદર કેવલ નામને જ આધાર કીધું. નામ સ્મરણ કરતા કરતા જીવ છે ને એ ભવસાગર પાર થઈ જાય છે. કલીન કરમ ને ધર્મ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. કળિયુગમાં ધર્મ કરમ આ બધું કઈ થઈ શકતું નથી જીવથી. અરે શુદ્ધ કર્મો પણ નથી કરી શકતો. એટલે ભગવાનના નામનો એક જ અવલંબન છે. કોઈ માણસ એમ કે હું શુદ્ધ જીવન જીવીને શુદ્ધ કર્મો કરીને ભગવાનની પ્રાપ્તિ કરીશ, તો ભલે વાતું કરે કે હું શુદ્ધ જીવન જીવીને શુદ્ધ કર્મો કરીને ભગવાનની પ્રાપ્તિ કરીશ, પણ શુદ્ધ કર્મો કરવા જ બહુ અઘરા છે. તમે ઈમાનદાર બનવાની કોશિશ કરશો ને તોય આ જગત તમને નાસ્તિક બનાવી દેશે. એવું આ જગત બગડી ગયું છે. ઈમાનદારીથી તમને કર્મ કરવા જ નહીં દે.
એટલે તો કે તો પછી કળિયુગમાં કરવું શું? તો કે રામ નામ જપો, ભગવાનનું નામ જપો. ભગવાનનું નામ જ એક એવો આધાર છે કે જે તમને આગળ લઈ જઈ શકે છે. અમારા સદગુરુદેવ ભગવાનનું એમ કહેવાનું છે કે ભગવાનના નામ દ્વારા જીવ છે ને ભગવાનના દર્શન સુધી પહોંચી શકે છે, ભગવાનના દર્શન સુધી પ્રાપ્તિ કરી શકે છે. નામ જપની એવડી તાકાત છે. કોઈ વ્યક્તિ સાચા ભાવથી નામ કરશે તો અવશ્ય એને ભગવાનના દર્શન થશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. દર્શન સુધી પહોંચી જશે. નામની એટલી તાકાત છે. એટલે નામ કરો. નામ તમારા સંસારનો ઈચ્છાઈ કરી નાખશે, આસક્તિનો ઈચ્છાઈ કરી નાખશે. નામની અંદર બધી શક્તિ ભગવાને મૂકી દીધી છે. ભગવાન જયારે ધામમાં જતા હતા ત્યારે એને બધી શક્તિ ભાગવતમાં મૂકી, અને ભાગવતનો સાર છે ભગવાનનું નામ. કારણ કે છેક નામ મહિમાના જ શ્લોક છે, લીલા કથાની મહિમાના જ શ્લોક છે. એટલે ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. અને ભાગવતના શ્લોકો વાંચતા એવું લાગે છે કે ભગવાનના નામ ને ભગવાનના ગુણગાન ઈ જ જાણે સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે. એટલે ભગવાન અને ભક્તોના ચરિત્રો ગાવા એ કળિયુગનું મોટામાં મોટું સાધન છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબા જયારે નામ મહિમાની વાત કરતા ત્યારે નામ જપની ચર્ચામાં એ વલ્લભ કુલની વાત કરતા. વલ્લભ કુલમાં એક બેન હતા. એ બેન એવા હતા કે ગોવર્ધનની બાજુમાં ધોલા મંદિર છે. એ ધોલા મંદિરના એક ઝાડવા ઉપર રહેતા ઈ બેન. ધોલા મંદિરના ઝાડવા ઉપર ઈ બેન રીએ, અને ઝાડવા ઉપર જ રીએ, અને આખો દિવસ ઝાડવા ઉપર રહી અને ગોકુલેશ 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 નામનો જપ કરે. રાતે ઝાડવા ઉપરથી ઉતરી અને નીચે હુઈ જાય, અને હવાર થાય એટલે ઝાડવા ઉપર ચડી અને આખો દી ગોકુલેશ ગોકુલેશ જપ કરે. તો કે એ ભોજન નહોતી કરતી, તો કે એ ભિક્ષા માંગવા જ નહોતી જાતી. એને કોણ જમાડી જાય છે, કેવી રીતે જમે છે, એની કોઈને ખબર હતી નહીં. ત્યાંથી માણસો જયારે નીકળે ને ત્યારે ગોકુલેશ 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 નો જપ કરતી હોય. આવો નામજપ ની અંદર પ્રેમ લાગે ને તો ભગવાન બહુ નજીક છે. નામજપ નો આવો પ્રેમ લાગી જવો જોઈએ કે ભોજન ખાન પાન બધું ભૂલાઈ જાય. એમ થાય કે ભગવાનના નામનો જપ જ કરી રાખીએ, જપ જ કરી રાખીએ. એવો ભાવ જાગે ત્યારે માનવાનું કે હવે તમે બરોબર છો. આવી વસ્તુ છે. તો ભગવાન નામ જપનો અનેક અનેક ઉદાહરણો છે એના ચમત્કારના પણ, કે ભગવાન નામથી ભગવાન કેટલા સસ્તામાં મળી ગયા છે જીવને. આજે જ હું હમણાં ભક્તો સાથે બેઠો હતો ને, તો ભક્તોને કહેતો હતો કે અજામિલે નારાયણનું નામ લીધું અને દીકરાના બાને નારાયણનું નામ લીધું તોય એને ભગવાન મળ્યા. મેં કીધું આજ સુધી કોઈ વ્યક્તિ ભગવાન પાસે કેસ લઈને ગયો નથી કે અજામિલે નારાયણનું નામ દીકરાના બાને લીધું, તમે એને કેમ મળી ગયા? શું કામ મળી ગયા? તો કે ભગવાનની સ્વતંત્ર સત્તા છે, એ ગમે એને મળી શકે. આમ જોઈ તો જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. આમ તો ઋષિ મુનિઓ જન્મો જન્મ જતન કરે છે, જન્મો જન્મ ભગવાનને બોલાવે છે, તોય ભગવાન આવતા નથી. જન્મો જન્મ બોલાવે. અને અજામિલ પુત્રના બાને નારાયણ નામ લે છે તો એને ભગવત પ્રાપ્તિ થઈ જાય છે આગળ જતા. તો કે આના ઉપર કોઈ ભગવાન ઉપર કેસ ઠોઈકો કે કેમ ભાઈ વહાં જન્મો જન્મ મુનિ જતન કરે છે તોય તમે જાતા નથી, અને અહીંયા ભગવાનનું નામ પુત્રના બાને લીધું તો તમે મળી ગયા. તો કે ભગવાન પાસે કોઈ કેસ નહીં આલે. ભગવાને એક શક્તિ પોતાની પાસે રાખી છે, એ શક્તિ છે કૃપા શક્તિ. ભગવાન પોતાની કૃપા શક્તિથી ગમે ત્યારે ગમે એ જીવનો ઉદ્ધાર કરી શકે છે. એમાં કોઈ કાંઈ બોલી શકતું નથી. કોઈને બોલવાનો અધિકાર નથી, કોઈ બોલી શકતું નથી કે કોઈમાં દોડાયો થઈ શકતું નથી. એમાં કોઈ શંકા નથી. કારણ કે ભગવાન છે ને એ જે વડાપ્રધાન છે, એ ગમે ત્યારે ગમે એની સજાઈ માફ કરાવી શકે અને ગમે ત્યારે ગમે એનો ઉદ્ધાર પણ કરી શકે. એ ખાતું ભલે શાસ્ત્રના નિયમો ના તેને બધું છે, પણ ભગવાનની ઈચ્છા શક્તિ સામે, કૃપા શક્તિ સામે એ બધું નકામું છે, ગૌણ છે. છેલ્લે તો
એક ભગવાનની જ સત્તા રહેશે. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ક્યારેય નિરાશ ન થવું જોઈએ કે મેં આટલા પાપ કર્યા છે, મેં ભજન નથી કર્યું, સાધન નથી કર્યું, હવે હું મોડેથી જાગ્યો તો મને ભગવાન મળશે કે નહીં મળે, આ તે એવા વિચાર કદાપી કરવા ન જોઈએ. કદાપી એવા વિચાર ન કરવા જોઈએ. કારણ કે ભગવાનનું નામ અને ભગવાનની કૃપા શક્તિ ગમે ત્યારે જીવનો ઉદ્ધાર કરી શકે છે. ગમે ત્યારે એની ટાઈમ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે ભગવાનની કૃપાનો, એની કૃપા શક્તિનો ને એના નામનો મનુષ્યએ ભરોસો રાખવો જોઈએ. આવી વસ્તુ છે. નામ એવી વસ્તુ છે. મેં એક જગ્યાએ બહુ સરસ મજાનો ભાવ વાંચ્યો હતો. એ ભાવ જીવ ગોસ્વામીએ પોતાના પુસ્તકમાં લખ્યો છે ભક્તિ સંદર્ભમાં, કે કોઈ ભગવાનનું નામ જપે છે ને તો એ જીવની તો ભગવાનમાં મમતા થઈ જાય છે, પણ ભગવાનની એ ભક્તમાં મમતા થઈ જાય છે. માનો કોઈ આપણી સામે આવીને એમ કે ફલાણા ભાઈ તમને યાદ કરતા હતા, હો બહુ તમને યાદ કરે, તમારું નામ વારે વારે યાદ કરે. કોઈ આપણે આવીને એમ કહેશે ને તો જો આપણી મમતા એ ભાઈમાં થશે. આપણી મમતા એ ભાઈમાં થશે કે ના, એ આપણે યાદ કરે છે, આપણું નામ લઈ લઈને યાદ કરે છે, તો આપણી મમતા એમાં થશે. એવી જ રીતે ભગવાનનું નામ કોઈ જપે છે તો ધીરે ધીરે ભગવાનની પણ જીવમાં મમતા થઈ જાય છે. અને ભગવાનની જો મમતા આપણી અંદર થઈ ગઈ ને તો એમ માનો કે બેડો પાર જ છે. ભગવાનની મમતા થઈ ગઈ તો કામ જ બની ગયું. આપણે તો ભગવાનમાં મમતા કરીએ જ છીએ, પણ ઈશ્વર પર જો આપણામાં મમતા કરવા માંડે તો એ તો બહુ મોટા સૌભાગ્યની વાત છે. એનાથી મોટું સૌભાગ્ય તો કદાપી